જૂનાગઢમાં વિસાવદરના આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 15 સંકલ્પોનું સંકલ્પપત્ર લોન્ચ કર્યું છે। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે મારો સંકલ્પ ઇકોઝોન લાગુ થવા નહીં દઈશું, પૂરી તાકાત સાથે લડશું, નવી જમીન માપણી રદ કરવા માટે વિધાનસભામાં લડત લડીશ, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકામાં સૌથી યોજનાનું પાણી અપાવીશ, નાના ડેમો ભરાવીશું, ટેકાના ભાવની ખરીદીના કેન્દ્રો પર થતો ભ્રષ્ટાચાર અટકાવીશ, સહકારી મંડળીના ભ્રષ્ટાચારીઓને પણ કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય અપાવીશ, વર્ષોથી અટકેલા ચેકડેમના કામ શરૂ કરાવીશ, નવું પાણી લાવીશ, દરેક જરૂરિયાતમંદને બીપીએલ કાર્ડ, અનાજ અને સરકારી સહાય પૂરી પાડવી મારી જવાબદારી છે। આમ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સંકલ્પપત્રોના કામો રજૂ કરવાની જાહેરાત કરી હતી। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ઉમેદવાર તરીકે મેં 50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરી એફિડેવિટ સાથે મારો સંકલ્પ રજૂ કર્યો છે। આ સંકલ્પમાં હું ઇકોઝોન બાબતે, જમીન માપણી બાબતે, સહકારી મંડળીમાં થયેલા કૌભાંડ બાબતે, ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા કૌભાંડ બાબતે અને આ વિસ્તારમાં વન વિભાગ અને પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા ખોટા કેસ બાબતે પૂરી તાકાતથી જનતાની સાથે રહી જનતાના સમર્થનમાં કામ કરવાનો છું। આ સિવાય 100 વારિયા પ્લોટ અને માલધારીઓને પશુપાલન માટે ખેડૂતોમાં વાડા આપવામાં આવે પશુપાલન અને પશુઓને બાંધવા માટે, એના માટે બીપીએલના કાર્ડ માટે ભેસાણ અને વિસાવદર બંને તાલુકાઓમાં અદ્યતન લાઇબ્રેરી બને અને આ લાઇબ્રેરીના માધ્યમથી આપણા પંથકના યુવાનોને સરકારી ભરતીનું અને ધંધાનું માર્ગદર્શન મળે, નિષ્ણાંતોના સેમિનારો થાય, એ બાબત માટે મેં સંકલ્પ કર્યો છે। આપણા પંથકના સરકારી દવાખાનામાં અને સરકારી શાળામાં પૂરતા સાધનો હોય, પૂરતી સુવિધા હોય, એના માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવાનો પણ સંકલ્પ કર્યો છે। અને ખાસ મહત્વના 2 સંકલ્પ કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક પણ પૈસાની કટકી કે કમિશન માગવામાં નહીં આવે। 100% ગ્રાન્ટ ગામના વિકાસમાં, સમાજના વિકાસમાં વપરાય તે માટે ફાળવવાનો મેં સંકલ્પ કર્યો છે। અને સરકારી કામમાંથી નાળાના, રસ્તાના, બ્રિજના જે કાંઈ સરકારી કામો હોય એમાંથી ભાજપના માણસો કે અમુક અધિકારીઓ જે કટકી માગે છે, હપ્તા માગે છે, એ હપ્તાઓ પણ બંધ કરાવી અને સરકારના નાણાં 100% વિકાસના કામમાં વપરાય એ માટે મહેનત કરવાનો મેં સંકલ્પ જાહેર કર્યો છે। ભાજપ વાળાના તો ધંધા જ અભદ્ર છે। બળાત્કારીઓને પાર્ટીમાં લીધા છે। ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ઉપર બળાત્કારની એફઆઈઆર થઈ છે, પોલીસે ધરપકડ નથી કરી। બળાત્કારીને બાજુમાં વિધાનસભામાં બેસાડે છે અને બળાત્કારીઓને ભેગા લઈને ફરવા વાળી ભાજપ પાર્ટી મારી ઉપર ટીકા કરશે। કિરીટ પટેલની નોમિનેશન રેલી હતી, ફોર્મ ભરવાની રેલી, ત્યારે આટકોટનો પેલો બળાત્કારી એની સભામાં બેઠો હતો, જેણે આટકોટની હોસ્ટેલની અંદર જે દીકરીઓ ઉપર બળાત્કાર કર્યો એ માણસ કિરીટ પટેલના સમર્થનમાં સભામાં હાજર હતો। બળાત્કારી વિધાનસભામાં બેઠા। બળાત્કારીઓને હારે લઈને ફરવા વાળા લોકો મારી ટીકા ટિપ્પણી ન કરે એવી મારી પ્રાર્થના છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।